ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા આવ્યો કે તમે બધા મજામાં છો? તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. અને તમે જો એ કાલનો બ્લોગ જોવાનું ભૂલી ગયા હોય તો એકવાર જરૂરથી જોજો, મજા પડી જશે. એવો બ્લોગ બનાવ્યો છે, કોમેડી છે અને એક અલગ પ્રકારનું નવીન શાક આપણે જમવા ગયા હતા એનો પણ વિડીયો છે. તો એ વિડીયો જરૂરથી એકવાર જોજો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જીયાનભાઈ જો હવે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે તો આ કાનાનો પતંગ અત્યારમાં સગાવે છે. કાંઈ કામ છે નહીં જીયાનભાઈને ઉઠીને, લેસન કંઈ પૂરું થઈ ગયેલું લાગે છે. 2 દિવસની રજા ગઈ તોય પતંગ જ ચગાવ્યા છે નકરા, અને હજી પતંગ નીકળતો નથી મગજમાંથી જીયાનભાઈને. તો ચાલો જમી લઈએ. અને જો કાલનો બ્લોગ ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અમારી ચેનલ રાજેશ ગલાની બ્લોગમાં જઈને. અને ચાલો જમવાનું શું છે આજે? જમવામાં છે નીવા શું છે? રોટલી અને ચા. અને થોડી ઘણી ફાફડી વહી ગઈ છે એવું લાગે છે, થોડીક ફાફડી ખાઈ લઈએ. ચાલો જમી અને પછી ઓફિસે જઈએ. અને જોડાયા રહેજો અમારી સાથે બ્લોગમાં. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow. હાલો ભાઈ, જમવામાં આજે સરકારી શાક રોટલી, ભાઈને મગનું છે. આ ભાઈને આપણે કાલે વાત થઈ હતી ને સ્પેશિયલ વાળા, જો આજે તો એને બટેકા પૌવા આ ભાઈને હો વસંતભાઈને આવડી એક બટકા જેવડી ભાખરી બનાવી ગઈ. હા, વસંતભાઈએ વ્રત કર્યા લાગે છે. ફૂલકાદરીનું તમે કર્યું હતું વ્રત એવું લાગે તો છે. મુકાભાઈએ કર્યા હતા ફૂલકાદરીના વ્રત. એને ભાજી હોય એની તો વાત જવા દો ભાઈ. આ દીપુ કાકા તો મારી જેમ કોઈ દી કે વાર જ નથી આવ્યો. બટેકાનું શાક રોટલી, બટેકાનું શાક રોટલી, બીજી વાત નહીં, સાદું ને સિમ્પલ. ચાલો જમી લઈએ. ઓફિસેથી આવી ગયા છીએ અને હમણાં જીમમાં જવાનું બંધ રાખ્યું છે, કારણ કે કાલથી આજે લગ્ન છે, કાલે લગ્ન છે અને પછી દેશમાં જવાનું છે કાલે સવારે, પરમદી સવારે વહેલું. તો હમણાં અઠવાડિયું જીમ બંધ રહેશે, કારણ કે જીમ ચાલુ થઈ ગયું છે લાસ્ટ શનિવારથી, પણ આપણે ગયા નથી કારણ કે આ સોમ મંગળની પછી ઉત્તરાયણની રજા હતી. અને આજે ઓફિસેથી આવીને ઘરે કંટાળો આવે છે, અને હમણાં 2 દિવસ ધાબે રોજ ધૂમ મચાવી પતંગ ચગાવ્યા તો થોડુંક કંટાળો આવે છે આજે તો જરા કારણ કે જીમમાં જવાનું નથી કે આપણે 4 વાગે છૂટા થઈ જાય, ફ્રી થઈ જાય, એટલે એવું છે બધું. અનિવાબેન ને જીયાનને સ્કૂલેથી લઈ આવ્યા છીએ આપણે. અને હજી આ નીચે છોકરા ઊભા બધા પતંગની વાતો કરે છે હજી. અને હવે આ પતંગ મૂકશે પડતા અને લંગર લોડી ચાલુ કરશે બધા. ચંપલાની ડટીઓ તોડી નાખશે ને બાપાને ખર્ચો કરાવશે ચંપલાઓનો. તો આવું છે બધું. ચાલો 6:30 થયા છે, મનીષા ગઈ છે શાક લેવા. જોઈએ આવીને પછી શું બનાવે છે સાંજના જમવામાં. તો અને કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો મળીએ થોડી વાર પછી. લાઈટ કરની વાર ચિલ્લર ઉડવા માંડ્યું. શું લઈ આવ્યા? આપણે દેશમાં લઈ જવાનો લોટ, સ્વામિનારાયણ દબાયા. દેશમાં મારા મમ્મી 11 રહે છે, તો એના માટે આ વ્રતનો ઉપવાસ માટેનો લોટ છે. બીજું શું લઈ આવી? કોણ નીવાન માથામાં નાખવાનું પીનું, બટરફ્લાય. ઓકે, એ તો મને ખબર છે તું ખર્ચો નથી કરાવતો ભાઈ. તું 2 કોણ લીધા?
તો આજે તો આપણે જવાનું છે લગ્નમાં જમવા માટે. તો આજે કાંઈ રાંધવાનું છે નહીં, બરાબર નીવા? હમણાં પણ જલસા છે. કાલે લેલા કે ઊંગલી ખાધી હતી, આજે એના આગલે દિવસે તુવેર ઠોઠા. તુવેર ઠોઠા, વાહ, પછી આજે પાછી ફૂલ થાળી, ફૂલ થાળી છે. કાલે છે કાલે છે પરમ દિવસે છે. હમણાં 23 તારીખ સુધી એક ધારું લગ્નમાં જ જવાનું છે, 23 તારીખ સુધી. એટલે મજા છે હમણાં તો મનીષાને રાંધવાની કાંઈ ઉપાધિ નથી. મને એવું છે તમારે એવડી મજા જ છે ખાવામાં. મને એવું ન ભાવે બહુ. મને તો હાવ નથી ભાવતું, મારે શાક રોટલો જ ખાવો ખબર છે ને? મારે શાક રોટલા જ ખાવા હોય, તમે જોઈ જ શકો છો. આપણે શાક રોટલા જ વધારે જમીએ છીએ. શું કેવું ની વાત આવે? નીવાબેનને તો લેસન આવી ગયું છે. શાક રોટલા નથી જમતા, એ હારું ખાય છે. નીવાબેનને તો લેસન આવી ગયું છે. ઉત્તરાયણ વહી ગઈ, વાસી ઉત્તરાયણ વહી ગઈ, 2 રજા ગઈ. હવે આજે ફરીથી પાછું હતું એ નહીં લેસન. કાંઈ નહીં, કાલે તો કેવી મજા આવતી કા પતંગ. નીવાએ પણ બહુ ખેંચીને કાપ્યા હો નીવાએ પતંગ. હે નીવા? જીયાન કરતા તો તે વધારે પતંગ ચગાવ્યો. એનાથી પતંગ જ નહોતા ચગતા. જીયાન નકરા પતંગ પતંગ મોટા હતા. જીયાન નકરો પતંગ પકડવામાં જ રહેતો હતો વધારે તો. એવું હતું. નથી જોયા. એને બધા લૂંટવાનો હોય ને, લૂંટણિયા હતા ને, બધા લૂંટણિયા પતંગ જ ચગાવતા. પેલા જ પતંગની મોજ આવે. ગમ્યું કે નહીં નીવા? જો કરી હાલો, એક રિજેક્ટ, એક થોડું ખારું છે. પણ મારે નાખવા થોડાક ખારા એવા લઈ આવી તું તો ભાઈ, બહુ સારા નથી લઈ આવી. ચાલો તૈયાર થવા માંડો. 7 વાગ્યા જો 7:05 થઈ ગઈ. પછી લગ્નમાં જવાનું ટાણે હોય પછી. ચાલો હમણાં તૈયાર. હાલો જીયાનને બોલાવો. હાલો. ચાલો તો હવે જઈએ છીએ લગ્નમાં જમવા માટે. આજે 2 જગ્યાએ જવાનું હતું, પણ એક જગ્યાએ કેન્સલ રાખ્યું ને એક જગ્યાએ જવાનું નક્કી રાખ્યું છે. કાલે આજે જ્યાં જવાનું હતું, જ્યાં કેન્સલ રાખ્યું હતું ત્યાં આપણે કાલે જઈ આવશી. ચાલો લગ્નમાં જઈએ અને આવીને પછી મળીએ. ચાલો જમવા બેસી ગયા છીએ. જોરદાર જમવાનું છે ભાઈ. જીયાનભાઈ તો માંડ્યા છે રબડીને ચપાટા બોલાવા. આ કાંઈક જો નવી આઈટમ છે, સેન્ડવિચ ટાઈપની પાઉંમાં. એક નંબર આઈટમ છે પણ. તો ચાલો જમી લઈએ. ચાલો તો આપણે લગ્નમાંથી જમી અને આવી ગયા છીએ. વાગ્યા છે 8:30. આપણા ઘરની નજીકમાં જ ફાર્મ હતું, તો આપણે ફટાફટ જમીન તરત પાછા આવતા રહ્યા છીએ, કારણ કે હજી વ્લોગ એડિટ કરવાનો છે અને 9 વાગે ત્યાં વ્લોગ એડિટ કરીને પાછો મૂકવાનો છે. ચાલો, કેવું લાગ્યું ભાઈ તમને જમવાનું? બહુ મસ્ત. બહુ મસ્ત. સૂપ કેટલી વાર ઠપકાર્યું? 2 વાર. 2 વાર? 2 વાર પી. સરસ લ્યો. ઠંડી હતી ને? ઠંડી હતી, એ વાત બરાબર છે. ફાર્મમાં ખાઈ લે પછી ઠંડી બહુ લાગ્યો. ફટાફટ ઘર સાંભળે ખાઈ લે ને, એટલે ત્યાં સુધી કાંઈ વાંધો ન આવે. ખાઈ લે એટલે મને ટાઈટ ચડવા ફટાફટ. છાશ નો પીવાય. છાશ તો જીયાનભાઈ ની બધે પીવા, હું છાશ નો પીવું. છાશ નો પીવું એટલે ઠંડી ન લાગે. ચાલો, તો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.